નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાઈવ સ્ટડી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની જે ભરતીનો સિલેબસ આપેલો છે એ મુજબ આપણે વિજ્ઞાન અને ટેકનોલોજી સબ્જેક્ટનો જે વિષય આપેલો છે, જેનો આજે અ, મુદ્દા નંબર 2 છે, જેમાં સજીવોમાં વિવિધતા. આના પરથી આપણે MCQ પ્રકારના પ્રશ્નો 50 પ્રશ્નો જોવાના છે. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. અને ખાસ જે મિત્રોએ ચેનલ પર નવા હોય છે અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયોને લાઈક પણ કરી દેજો જોડે જોડે. અને અગાઉના વિડીયો ના જોયા હોય તો આપણું આ યુટ્યુબ ચેનલ પર પ્લેલિસ્ટ બનાવેલું છે, સ્પેશિયલ પોલીસ તૈયારી 2024. તો તેમાં જઈને અગાઉના બંધારણ અને વિજ્ઞાનના પણ વિડીયો મૂકેલા છે, જોઈ લેજો. બરાબર, તો તમારો વધુ સમય ના લઈએ અને શરૂ કરીએ પ્રશ્નો. પ્રશ્ન નંબર 1 છે, વનસ્પતિઓ કઈ પ્રક્રિયા દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવે છે? ઓપ્શન એ શ્વસન, ઓપ્શન બી પ્રકાશ સંશ્લેષણ, ઓપ્શન સી ઉત્સર્જન અને ઓપ્શન ડી પાચન. તો પ્રશ્ન નંબર 1 નો આપણે જવાબ છે ઓપ્શન બી પ્રકાશ સંશ્લેષણ, એટલે કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવે છે. ચલો, પ્રશ્ન નંબર 2 છે, પર્ણોમાં રહેલા કયા રંજક દ્રવ્યને કારણે તેનો રંગ લીલો હોય છે? ઓપ્શન એ હિમોગ્લોબિન, ઓપ્શન બી ક્લોરોફિલ, જેને હરિતદ્રવ્ય પણ કહેવાય છે, ઓપ્શન સી મેલેનિન અને ઓપ્શન ડી ઝેન્થોફિલ. ચલો, તો પ્રશ્ન નંબર 2 નો જવાબ છે ઓપ્શન બી ક્લોરોફિલ, જેને હરિતદ્રવ્ય કહે છે. કે પર્ણોમાં રહેલા ક્લોરોફિલ નામના રંજક દ્રવ્યના કારણે તેનો રંગ લીલો જોવા મળતો હોય છે. પ્રશ્ન નંબર 3, પ્રકાશ સંશ્લેષણ માટે નીચેનામાંથી શું અનિવાર્ય નથી? ઓપ્શન એ સૂર્યપ્રકાશ, ઓપ્શન બી કાર્બન ડાયોક્સાઇડ, ઓપ્શન સી ઓક્સિજન અને ઓપ્શન ડી પાણી. ચલો, પ્રશ્ન નંબર 3 નો જવાબ છે ઓપ્શન સી ઓક્સિજન. પ્રકાશ સંશ્લેષણ માટે ઓક્સિજન એ અનિવાર્ય નથી. પ્રશ્ન નંબર 4, કઈ વનસ્પતિ કીટકોને પકડી પોતાનું પોષણ મેળવે છે? ઓપ્શન એ અમરવેલ, ઓપ્શન બી કળશપર્ણ, ઓપ્શન સી ગુલાબ અને ઓપ્શન ડી જાસૂદ. પ્રશ્ન નંબર 4 નો જવાબ છે ઓપ્શન બી કળશપર્ણ. કળશપર્ણ નામની જે વનસ્પતિ છે એ કીટકોને પકડીને પોતાનું પોષણ મેળવે છે, એટલે કે પોતાનો ખોરાક મેળવે છે. પ્રશ્ન નંબર 5, મનુષ્યમાં પાચન તંત્રની શરૂઆત ક્યાંથી થાય છે? ઓપ્શન એ જઠર, ઓપ્શન બી નાનું આંતરડું, ઓપ્શન સી મુખ ગુહા અને ઓપ્શન ડી અન્નનળી. ચલો, તો પ્રશ્ન નંબર 5 નો જવાબ છે ઓપ્શન સી મુખ ગુહા. મનુષ્યમાં પાચન તંત્રની શરૂઆત મુખ ગુહામાંથી થાય છે. પ્રશ્ન નંબર 6, લાળ રસમાં કયો ઉત્સેચક હોય છે જે સ્ટાર્ચનું શર્કરામાં રૂપાંતર કરે છે? ઓપ્શન એ પેપ્સિન, ઓપ્શન બી ટ્રિપ્સિન, ઓપ્શન સી એમાઇલેઝ અને ઓપ્શન ડી લિપેઝ. પ્રશ્ન નંબર 6 નો જવાબ છે ઓપ્શન સી એમાઇલેઝ. લાળ રસમાં એમાઇઝ નામનો જે ઉત્સેચક હોય છે જે સ્ટાર્ચનું શર્કરામાં રૂપાંતર કરતો હોય છે. પ્રશ્ન નંબર 7, જઠરમાં ખોરાક સાથે કયો એસિડ ભળે છે? ઓપ્શન એ સલ્ફ્યુરિક એસિડ, ઓપ્શન બી હાઇડ્રોક્લોરિક એસિડ, ઓપ્શન સી નાઇટ્રિક એસિડ અને ઓપ્શન ડી એસિડિક એસિડ. પ્રશ્ન નંબર 7 નો જવાબ છે ઓપ્શન બી હાઇડ્રોક્લોરિક એસિડ HCl, કે જે જઠરમાં ખોરાક સાથે હાઇડ્રોક્લોરિક એસિડ ભળે છે. પ્રશ્ન નંબર 8, શરીરની સૌથી મોટી ગ્રંથિ કઈ છે? ઓપ્શન એ સ્વાદુપિંડ, ઓપ્શન બી યકૃત, જેને લીવર કહીએ છીએ, ઓપ્શન સી લાળ ગ્રંથિ અને ઓપ્શન ડી જઠર ગ્રંથિ. પ્રશ્ન નંબર 8 નો જવાબ છે ઓપ્શન બી યકૃત અથવા લીવર. શરીરની સૌથી મોટી ગ્રંથિ
યકૃત છે, એટલે કે લીવર એ શરીરની સૌથી મોટી ગ્રંથિ ગણાય છે. પ્રશ્ન નંબર 9. પિત્તરસનો સંગ્રહ ક્યાં થાય છે? ઓપ્શન એ યકૃત, ઓપ્શન બી પિત્તાશય, ઓપ્શન સી સ્વાદુપિંડ અને ઓપ્શન ડી જઠર. પ્રશ્ન નંબર 9 નો જવાબ છે ઓપ્શન બી પિત્તાશય. પિત્તરસનો સંગ્રહ પિત્તાશયમાં થાય છે. પ્રશ્ન નંબર 10. નાના આંતરડાની અંદરની દિવાલમાં આવેલા આંગળી જેવા પ્રવર્ધોને શું કહે છે? ઓપ્શન એ વિલી અથવા રસાંકુરો, ઓપ્શન બી રુધિર કેશિકાઓ, ઓપ્શન સી શીરા અને ઓપ્શન ડી કોષો. ચલો પ્રશ્ન નંબર 10 નો જવાબ છે ઓપ્શન એ વિલી અથવા રસાંકુરો. નાના આંતરડાની અંદરની દિવાલમાં આવેલા આંગળી જેવા પ્રવર્ધોને વિલી અથવા તો રસાંકુરો કહેવામાં આવે છે. અને ફરી એકવાર કહું છું, જે મિત્રો ચેનલ પર નવા છે, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયોને લાઈક કરી દેજો. તો આપણો પ્રશ્ન નંબર 11 છે. કઈ વનસ્પતિ પરોપજીવી પોષણ ધરાવે છે? ઓપ્શન એ લીમડો, ઓપ્શન બી અમરવેલ, ઓપ્શન સી મકાઈ અને ઓપ્શન ડી ઘઉં. પ્રશ્ન નંબર 11 નો જવાબ છે ઓપ્શન બી અમરવેલ. અમરવેલ જે વનસ્પતિ છે એ પરોપજીવી પોષણ ધરાવે છે. પ્રશ્ન નંબર 12. ફૂગ અને મશરૂમમાં કયા પ્રકારનું પોષણ જોવા મળે છે? ઓપ્શન એ સ્વાવલંબી, ઓપ્શન બી મૃતોપજીવી, ઓપ્શન સી કીટાહારી અને ઓપ્શન ડી સહજીવન. પ્રશ્ન નંબર 12 નો જવાબ છે ઓપ્શન બી મૃતોપજીવી. ફૂગ અને મશરૂમ એ બંને મૃતોપજીવી પ્રકારનું પોષણ ધરાવે છે. પ્રશ્ન નંબર 13. લાઇકેન એ કયા બે સજીવો વચ્ચેનું સહજીવન છે? ઓપ્શન એ ફૂગ અને બેક્ટેરિયા, ઓપ્શન બી લીલ અને ફૂગ, ઓપ્શન સી લીલ અને વાયરસ અને ઓપ્શન ડી બેક્ટેરિયા અને વાયરસ. પ્રશ્ન નંબર 13 નો જવાબ છે ઓપ્શન બી લીલ અને ફૂગ. લાઇકેન એ લીલ અને ફૂગ બે સજીવો વચ્ચેનું સહજીવન ગણાય છે. પ્રશ્ન નંબર 14. પર્ણની સપાટી પર આવેલા નાના છિદ્રોને શું કહેવાય? ઓપ્શન એ રુધિર કેશિકા, ઓપ્શન બી પર્ણરંધ્ર અથવા સ્ટોમેટા, ઓપ્શન સી ફ્લોરોપ્લાસ્ટ, ઓપ્શન ડી કોષ દિવાલ. પ્રશ્ન નંબર 14 નો જવાબ છે ઓપ્શન બી પર્ણરંધ્ર અથવા સ્ટોમેટા. પર્ણની સપાટી પર આવેલા નાના છિદ્રોને પર્ણરંધ્ર અથવા તો સ્ટોમેટા કહેવાય છે. પ્રશ્ન નંબર 15. કાર્બોદિત પદાર્થો શાના બનેલા હોય છે? ઓપ્શન એ કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, ઓપ્શન બી કાર્બન અને નાઇટ્રોજન, ઓપ્શન સી ઓક્સિજન અને સલ્ફર અને ઓપ્શન ડી માત્ર હાઇડ્રોજન. પ્રશ્ન નંબર 15 નો જવાબ છે ઓપ્શન એ કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. એટલે કે જે કાર્બોદિત પદાર્થો છે એ કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનના બનેલા હોય છે. પ્રશ્ન નંબર 16. નીચે આપેલ વિકલ્પો પૈકી પ્રોટીન શેના બનેલા હોય છે? ઓપ્શન એ ફેટી એસિડ, ઓપ્શન બી એમિનો એસિડ, ઓપ્શન સી ગ્લુકોઝ અને ઓપ્શન ડી ગ્લિસરોલ. પ્રશ્ન નંબર 16 નો જવાબ છે ઓપ્શન બી એમિનો એસિડ. પ્રોટીન એ એમિનો એસિડના બનેલા હોય છે. પ્રશ્ન નંબર 17. ચરબીનું સંપૂર્ણ પાચન ક્યાં થાય છે? ઓપ્શન એ જઠર, ઓપ્શન બી મોટું આંતરડું, ઓપ્શન સી નાનું આંતરડું, ઓપ્શન ડી મુખ. પ્રશ્ન નંબર 17 નો જવાબ છે ઓપ્શન સી નાનું આંતરડું. ચરબીનું સંપૂર્ણ પાચન નાના આંતરડામાં થતું હોય છે. પ્રશ્ન નંબર 18. પાણીનું શોષણ મુખ્યત્વે કયા અંગમાં થાય છે? ઓપ્શન એ જઠર, ઓપ્શન બી નાનું આંતરડું, ઓપ્શન સી મોટું આંતરડું અને ઓપ્શન ડી અન્નનળી.
પ્રશ્ન નંબર 18 નો જવાબ છે ઓપ્શન સી મોટું આંતરડું. પાણીનું શોષણ મુખ્યત્વે મોટા આંતરડાની અંદર થતું હોય છે. પ્રશ્ન નંબર 19, અમીબા ખોરાક પકડવા માટે શાનો ઉપયોગ કરે છે? ઓપ્શન એ પક્ષમાં, ઓપ્શન બી કશા, ઓપ્શન સી ખોટા પગ અથવા પાદાબ, ઓપ્શન ડી મુખ. પ્રશ્ન નંબર 19 નો જવાબ છે ઓપ્શન સી ખોટા પગ અથવા પાદાબ. અમીબા ખોરાકને પકડવા માટે ખોટા પગનો ઉપયોગ કરે છે. પ્રશ્ન નંબર 20, વાગવળનારા પ્રાણીઓ ખોરાકનો સંગ્રહ કયા ભાગમાં કરે છે? ઓપ્શન એ અમાશય, ઓપ્શન બી જઠર, ઓપ્શન સી અન્નનળી, ઓપ્શન ડી આંતરડું. પ્રશ્ન નંબર 20 નો જવાબ છે ઓપ્શન એ અમાશય. રૂમેન કહેવાય છે અથવા અમાશય. વાગવળનારા પ્રાણીઓ ખોરાકનો સંગ્રહ અમાશયના ભાગમાં કરતા હોય છે. પ્રશ્ન નંબર 21, પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં કયો વાયુ મુક્ત થાય છે? ઓપ્શન એ CO2, ઓપ્શન બી O2, ઓપ્શન સી N2 અને ઓપ્શન ડી H2. પ્રશ્ન નંબર 21 નો જવાબ છે ઓપ્શન બી O2. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં O2 વાયુ મુક્ત થાય છે, એટલે કે ઓક્સિજન મુક્ત થાય છે. પ્રશ્ન નંબર 22, વનસ્પતિમાં નાઇટ્રોજનનું સ્થાપન કરતા બેક્ટેરિયા કયા છે? ઓપ્શન એ રાઇઝોબિયમ, ઓપ્શન બી લેક્ટોબેસિલ, ઓપ્શન સી ઇકોલાઈ, ઓપ્શન ડી સ્ટ્રેપ્ટોકોક્સ. પ્રશ્ન નંબર 22 નો જવાબ છે ઓપ્શન એ રાઇઝોબિયમ. વનસ્પતિમાં નાઇટ્રોજનનું સ્થાપન કરતા બેક્ટેરિયા રાઇઝોબિયમ છે. પ્રશ્ન નંબર 23, કઈ ગ્રંથિ ઇન્સ્યુલિન ઉત્પન્ન કરે છે? ઓપ્શન એ યકૃત, ઓપ્શન બી સ્વાદુપિંડ, ઓપ્શન સી થાઇરોઇડ, ઓપ્શન ડી પિટ્યુટરી. પ્રશ્ન નંબર 23 નો જવાબ છે ઓપ્શન બી સ્વાદુપિંડ. સ્વાદુપિંડ ગ્રંથિ એ ઇન્સ્યુલિન ઉત્પન્ન કરે છે. પ્રશ્ન નંબર 24, ખોરાકનું સંપૂર્ણ પાચન કયા અંગમાં પૂર્ણ થાય છે? ઓપ્શન એ મોટું આંતરડું, ઓપ્શન બી જઠર, ઓપ્શન સી નાનું આંતરડું અને ઓપ્શન ડી સ્વાદુપિંડ. પ્રશ્ન નંબર 24 નો જવાબ છે ઓપ્શન સી નાનું આંતરડું. ખોરાકનું સંપૂર્ણ પાચન નાના આંતરડાના અંદર થતું હોય છે. પ્રશ્ન નંબર 25, દાંતનું સૌથી બહારનું સખત પડ કયું છે? ઓપ્શન એ ડેન્ટાઇન, ઓપ્શન બી ઇનેમલ, ઓપ્શન સી ગમ્સ અને ઓપ્શન ડી પલ્પ. પ્રશ્ન નંબર 25 નો જવાબ છે ઓપ્શન બી ઇનેમલ. દાંતનું સૌથી બહારનું સખત પડ એ ઇનેમલનું હોય છે. પ્રશ્ન નંબર 26, પુખ્ત મનુષ્યમાં કુલ કેટલા દાંત હોય છે? ઓપ્શન એ 28, ઓપ્શન બી 30, ઓપ્શન સી 32 અને ઓપ્શન ડી 34. પ્રશ્ન નંબર 26 નો જવાબ છે ઓપ્શન સી 32. પુખ્ત વયના મનુષ્યમાં કુલ 32 દાંત જોવા મળતા હોય છે. પ્રશ્ન નંબર 27, નીચે આપેલ વિકલ્પો પૈકી દુધિયા દાંતની સંખ્યા કેટલી હોય છે? ઓપ્શન એ 12, ઓપ્શન બી 20, ઓપ્શન સી 24 અને ઓપ્શન ડી 28. પ્રશ્ન નંબર 27 નો જવાબ છે ઓપ્શન બી 20. દુધિયા દાંતની સંખ્યા 20 હોય છે. પ્રશ્ન નંબર 28, કયા દાંત ખોરાકને ચીરવા કે ફાડવા માટે વપરાય છે? ઓપ્શન એ છેદક દાંત, ઓપ્શન બી રાક્ષી દાંત કેનાઇન, ઓપ્શન સી અગ્રદાઢ, ઓપ્શન ડી દાઢ. પ્રશ્ન નંબર 28 નો જવાબ છે ઓપ્શન બી રાક્ષી દાંત અથવા કેનાઇન. રાક્ષી દાંત અથવા કેનાઇન દાંત જે ખોરાકને ચીરવા માટે કે અથવા ફાડવા માટે વપરાય છે. પ્રશ્ન નંબર 29, વિટામિન સી ની ઉણપથી કયો રોગ થાય છે? ઓપ્શન એ રતાંધળાપણું, ઓપ્શન બી સ્કર્વી,
ઓપ્શન સી બેરી, ઓપ્શન ડી રિકેટસ. પ્રશ્ન નંબર 29 નો જવાબ છે ઓપ્શન બી સ્કર્વી. વિટામિન સી ની ઉણપથી સ્કર્વી નામનો રોગ થાય છે. પ્રશ્ન નંબર 30, આયોડિનની ઉણપથી કયો રોગ થાય છે? ઓપ્શન એ એનિમિયા, ઓપ્શન બી ગોઈટર, ઓપ્શન સી મધુપ્રમેહ, ઓપ્શન ડી ટીબી. પ્રશ્ન નંબર 30 નો જવાબ છે ઓપ્શન બી ગોઈટર. આયોડિનની ઉણપથી ગોઈટર નામનો રોગ થાય છે. પ્રશ્ન નંબર 31, સૂર્યપ્રકાશમાંથી કયું વિટામિન મળે છે? ઓપ્શન એ વિટામિન એ, ઓપ્શન બી વિટામિન બી, ઓપ્શન સી વિટામિન સી અને ઓપ્શન ડી વિટામિન ડી. પ્રશ્ન નંબર 31 નો જવાબ છે ઓપ્શન ડી વિટામિન ડી. સૂર્યપ્રકાશમાંથી વિટામિન ડી આપણને મળે છે. પ્રશ્ન નંબર 32, રુધિર જામી જવા માટે કયું વિટામિન જરૂરી છે? ઓપ્શન એ વિટામિન એ, ઓપ્શન બી વિટામિન કે, ઓપ્શન સી વિટામિન ઈ અને ઓપ્શન ડી વિટામિન સી. પ્રશ્ન નંબર 32 નો જવાબ છે ઓપ્શન બી વિટામિન કે. રુધિર જામી જવા માટે વિટામિન કે ની જરૂર પડતી હોય છે. પ્રશ્ન નંબર 33, કયો પદાર્થ ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે? ઓપ્શન એ પ્રોટીન, ઓપ્શન બી કાર્બોદિત, ઓપ્શન સી વિટામિન અને ઓપ્શન ડી ખનિજ ક્ષાર. પ્રશ્ન નંબર 33 નો જવાબ છે ઓપ્શન બી કાર્બોદિત. કાર્બોદિત પદાર્થ ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે. પ્રશ્ન નંબર 34, પ્રોટીનની ઉણપથી બાળકમાં કયો રોગ જોવા મળે છે? ઓપ્શન એ મેરાસ્મસ, ઓપ્શન બી ક્વાશિઓકોર, ઓપ્શન સી બેરી અને ઓપ્શન ડી એ અને બી બંને. પ્રશ્ન નંબર 34 નો જવાબ છે ઓપ્શન ડી એ અને બી બંને, એટલે કે પ્રોટીનની ઉણપથી બાળકોમાં મેરાસ્મસ અને ક્વાશિઓકોર નામના રોગ જોવા મળે છે. પ્રશ્ન નંબર 35, કયા પોષક તત્વોને શરીરવર્ધક ખોરાક કહેવાય છે? ઓપ્શન એ ચરબી, ઓપ્શન બી પ્રોટીન, ઓપ્શન સી કાર્બોદિત અને ઓપ્શન ડી વિટામિન. પ્રશ્ન નંબર 35 નો જવાબ છે ઓપ્શન બી પ્રોટીન. પ્રોટીન પોષક તત્વને શરીરવર્ધક ખોરાક કહેવાય છે. પ્રશ્ન નંબર 36, જઠરમાં પ્રોટીનનું પાચન કરતા ઉત્સેચક કયો છે? ઓપ્શન એ એમાઇલેઝ, ઓપ્શન બી લિપેઝ, ઓપ્શન સી પેપ્સિન અને ઓપ્શન ડી પિત્તરસ. પ્રશ્ન નંબર 36 નો જવાબ છે ઓપ્શન સી પેપ્સિન. જઠરમાં પ્રોટીનનું પાચન કરતો ઉત્સેચક પેપ્સિન છે. પ્રશ્ન નંબર 37, સ્વાદુરસમાં કયો ઉત્સેચક ચરબીનું પાચન કરે છે? ઓપ્શન એ ટ્રિપ્સિન, ઓપ્શન બી એમાઇલેઝ, ઓપ્શન સી લિપેઝ અને ઓપ્શન ડી પેપ્સિન. પ્રશ્ન નંબર 37 નો જવાબ છે ઓપ્શન સી લિપેઝ. સ્વાદુરસમાં લિપેઝ નામનો ઉત્સેચક ચરબીનું પાચન કરતો હોય છે. પ્રશ્ન નંબર 38, વિટામિન એ ની ઉણપથી કયો રોગ થાય છે? ઓપ્શન એ સ્કર્વી, ઓપ્શન બી રતાંતળાપણું, ઓપ્શન સી પાંડુ રોગ અને ઓપ્શન ડી રિકેટ્સ. પ્રશ્ન નંબર 38 નો જવાબ છે ઓપ્શન બી રતાંતળાપણું. વિટામિન એ ની ઉણપથી રતાંતળાપણું નામનો રોગ થાય છે. પ્રશ્ન નંબર 39, લોહ તત્વની ઉણપથી કયો રોગ થાય છે? ઓપ્શન એ ગોઈટર, ઓપ્શન બી એનિમિયા અથવા પાંડુ રોગ, ઓપ્શન સી સ્કર્વી અને ઓપ્શન ડી બેરી. પ્રશ્ન નંબર 39 નો જવાબ છે ઓપ્શન બી એનિમિયા અથવા પાંડુ રોગ. લોહ તત્વની ઉણપથી એનિમિયા અથવા તો પાંડુ રોગ થાય છે. પ્રશ્ન નંબર 40,
કળશ પર્ણ શા માટે કીટકોનું ભક્ષણ કરે છે? ઓપ્શન એ પાણી મેળવવા, ઓપ્શન બી કાર્બન મેળવવા, ઓપ્શન સી નાઇટ્રોજનની ઉણપ પૂરી કરવા, ઓપ્શન ડી સૂર્યપ્રકાશ મેળવવા. પ્રશ્ન નંબર 40 નો જવાબ છે ઓપ્શન સી નાઇટ્રોજનની ઉણપ પૂરી કરવા. કળશ પર્ણ નાઇટ્રોજનની ઉણપ પૂરી કરવા માટે કીટકોનું ભક્ષણ કરતો હોય છે. પ્રશ્ન નંબર 41 અન્નનળીમાં ખોરાક નીચે તરફ કેવી રીતે જાય છે? ઓપ્શન એ ગુરુત્વાકર્ષણને લીધે, ઓપ્શન બી સ્નાયુઓના સંકોચન અને વિકોચન એટલે તરંગીની ગતિને લીધે, ઓપ્શન સી પાણીના પ્રવાહને લીધે અને ઓપ્શન ડી હવાના દબાણને લીધે. પ્રશ્ન નંબર 41 નો જવાબ છે ઓપ્શન બી સ્નાયુઓના સંકોચન અને વિકોચનના લીધે. અન્નનળીમાં ખોરાક નીચેની તરફ જાય છે તેનું કારણ છે સ્નાયુઓમાં સંકોચન અને વિકોચન ગતિના કારણે તરંગિત ગતિના લીધે. પ્રશ્ન નંબર 42 સ્ટાર્ચની હાજરી તપાસવા શાનો ઉપયોગ થાય છે? ઓપ્શન એ આયોડિનનું દ્રાવણ, ઓપ્શન બી મીઠાનું દ્રાવણ, ઓપ્શન સી આલ્કોહોલ, ઓપ્શન ડી તેલ. પ્રશ્ન નંબર 42 નો જવાબ છે ઓપ્શન એ આયોડિનનું દ્રાવણ. સ્ટાર્ચની હાજરી તપાસવા માટે આયોડિનનું દ્રાવણનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 43 કયો સજીવ પોતાનું પોષણ યજમાન સજીવના શરીરમાંથી મેળવે છે? ઓપ્શન એ મૃતોપજીવી, ઓપ્શન બી પરોપજીવી, ઓપ્શન સી સ્વાવલંબી અને ઓપ્શન ડી સહજીવી. પ્રશ્ન નંબર 43 નો જવાબ છે ઓપ્શન બી પરોપજીવી. પરોપજીવી સજીવ પોતાનું પોષણ યજમાનના સજીવના શરીરમાંથી મેળવે છે. પ્રશ્ન નંબર 44 વનસ્પતિના રસોડા તરીકે કોને ઓળખવામાં આવે છે? ઓપ્શન એ મૂળ, ઓપ્શન બી માં અહીંયા ટાઈપિંગ એરર આવી ગઈ છે. ઓપ્શન સી પર્ણ, ઓપ્શન ડી ફૂલ. અહીંયા આપણે પ્રશ્ન નંબર 44 નો જવાબ છે ઓપ્શન સી પર્ણ. સાચો જવાબ આવશે ઓપ્શન સી પર્ણ. વનસ્પતિના રસોડા તરીકે પર્ણને ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 45 રાત્રે વનસ્પતિ કયો વાયુ બહાર કાઢે છે? ઓપ્શન એ ઓક્સિજન, ઓપ્શન બી કાર્બન ડાયોક્સાઇડ, ઓપ્શન સી નાઇટ્રોજન અને ઓપ્શન ડી હાઇડ્રોજન. ચાલો તો પ્રશ્ન નંબર 45 નો જવાબ છે ઓપ્શન બી કાર્બન ડાયોક્સાઇડ. રાત્રે વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢે છે સામાન્ય રીતે. પ્રશ્ન નંબર 46 લાળ રસ ખોરાકના કયા ઘટકનું પાચન કરે છે? ઓપ્શન એ ચરબી, ઓપ્શન બી પ્રોટીન, ઓપ્શન સી સ્ટાર્ચ અને ઓપ્શન ડી વિટામિન. પ્રશ્ન નંબર 46 નો જવાબ છે ઓપ્શન સી સ્ટાર્ચ. લાળ રસ ખોરાકના સ્ટાર્ચના ઘટકનું પાચન કરે છે. પ્રશ્ન નંબર 47 નાના આંતરડાની લંબાઈ આશરે કેટલી હોય છે? ઓપ્શન એ 1.5 મીટર, ઓપ્શન બી 3.5 મીટર, ઓપ્શન સી 7.5 મીટર અને ઓપ્શન ડી 10.5 મીટર. પ્રશ્ન નંબર 47 નો જવાબ છે ઓપ્શન સી 7.5 મીટર. નાના આંતરડાની લંબાઈ આશરે 7.5 મીટર અથવા કોઈ જગ્યાએ 6.5 પણ આપેલી હોય છે. પ્રશ્ન નંબર 48 મોટા આંતરડાની લંબાઈ આશરે કેટલી હોય છે? ઓપ્શન એ 1.5 મીટર, ઓપ્શન બી 4.5 મીટર, ઓપ્શન સી 7.5 મીટર અને ઓપ્શન ડી 2.5 મીટર. પ્રશ્ન નંબર 48 નો જવાબ છે ઓપ્શન એ 1.5 મીટર. મોટા આંતરડાની લંબાઈ આશરે 1.5 મીટર જેટલી હોય છે. પ્રશ્ન નંબર 49 મનુષ્યમાં સેલ્યુલોઝનું પાચન કેમ નથી થતું? ઓપ્શન એ સેલ્યુલોઝ પચવા માટે જરૂરી બેક્ટેરિયા નથી હોતા,
ઓપ્શન બી જઠર નાનું હોય છે. ઓપ્શન સી પાણી ઓછું પીએ છે. ઓપ્શન ડી લાળ રસ ઓછો હોય છે. પ્રશ્ન નંબર 49 નો જવાબ છે ઓપ્શન એ. સેલ્યુલોઝ પચવા માટે જરૂરી બેક્ટેરિયા હોતા નથી. એટલે મનુષ્યના શરીરમાં સેલ્યુલોઝનું પાચન કેમ થતું નથી? કારણ કે તેમાં માનવ શરીરમાં સેલ્યુલોઝને પચવા માટે જરૂરી બેક્ટેરિયા હોતા નથી. પ્રશ્ન નંબર 50. પોષણના મુખ્ય કેટલા પ્રકાર છે? ઓપ્શન એ 2. ઓપ્શન 1 આપેલું છે 2 સ્વાવલંબી અને પરાવલંબી. ઓપ્શન બી 3. ઓપ્શન સી 4 અને ઓપ્શન ડી 5. પ્રશ્ન નંબર 50 નો જવાબ છે ઓપ્શન એ 2. પોષણના મુખ્ય 2 પ્રકાર છે. એક છે સ્વાવલંબી અને બીજો પરાવલંબી. આજના આપણા સજીવોમાં વિવિધતા. સજીવોમાં વિવિધતા તો આપણે અગાઉના વિડીયોમાં જોઈ લીધું છે. બરાબર, આપણે આજના વિડીયોમાં સજીવોમાં પોષણ અને અનુકૂલન આના પરના 50 MCQ અહીંયા સમાપ્ત થયા છે. અહીંયા સુધી બની રહ્યા તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને અગાઉના વિડીયો ના જોયા હોય તો આપણા પ્લેલિસ્ટમાં જઈને જોઈ લેજો. પ્લેલિસ્ટનું નામ છે સ્પેશિયલ પોલીસ કોન્સ્ટેબલ તૈયારી 2026. તેમાં જઈને બંધારણ અને વિજ્ઞાનના વિડીયો જોઈ લેજો. આ જ રીતે આપણે જે સિલેબસ આપેલો છે એ મુજબ દરેક ટોપિકના MCQ વિડીયો બનાવવાના છે. બરાબર, તો જોવાનું જરૂરથી રાખજો જેથી કરીને આવનારી પરીક્ષામાં તમને મદદરૂપ થશે. ચાલો તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.